વાઘોડિયા રોડ ઉપર આવેલ ઓમ શિવ સાઈધામ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઈબાબાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ ઉપર આવેલ સાંઈબાબાના મંદિરે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ ઉપર આવેલ ઓમ સાઈધામ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેવા પાર્ક પાસે આવેલ સાંઈબાબાના મંદિર ખાતે દશેરા નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો સાંઈબાબાના દર્શન કરી હજારોની સંખ્યામાં ભંડારામાં પ્રસાદીનો લાભ લીધો હતો। શાક છે, શાક ઢોકળો છે, આ વાઘોડિયા રોડ પર આવેલું રેવા પાર્ક ગાર્ડનની પાસે ઓમ શિવ સાઈધામ મંદિર આવેલું છે। વર્ષોથી અમે દર દશેરાએ મહાપ્રસાદીનો ભંડારો કરીએ છીએ। આજે વરસાદ પડ્યો, અમને એવું હતું કે આ વરસાદ બંધ નહીં થાય, પણ સાંઈબાબાનો ચમત્કાર થયો અને વરસાદ બંધ થઈ ગયો અને દરેક ભક્તોએ પ્રસાદી લીધી અને ભંડારો ચાલુ છે। ઓમ સાઈરામ। આજે દશેરા છે। દશેરા એટલે બાબાની પુણ્યતિથિ કહેવાય, બાબાએ સમાધિ લીધેલી। તો અહીંયા આગળ અમે છે ને વર્ષોથી ભંડારો કરીએ છીએ અને 5 આરતી કરીએ। જે રીતના શિરડીમાં આરતી થાય છે એ પ્રમાણે અમે હવન કરીએ છીએ, આરતી કરીએ છીએ અને આજુબાજુની સોસાયટીમાંથી ગરીબ લોકો અહીંયા આગળ મહાભંડારો એટલે પ્રસાદી લેવા આવે છે અને વર્ષોથી આ અમારી પ્રક્રિયા ચાલુ છે। અને બીજું કે અમે અમારા જે પ્રમુખ છે રાકેશભાઈ ચૌહાણ કરીને છે, જેમની ઘણી બધી મહેનત છે અને બહુ જ ઉત્સાહથી તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક છે અને મંદિર કેટલું અમે સજાઈ રહ્યા છે, હવન પણ કરીએ છીએ। અને આજે એક એવો ચમત્કાર થયો, બાબાનો ચમત્કાર કહેવાય કે જે 1 કલાક વરસાદ પડ્યો અને 7 વાગ્યા સુધી કોઈ આશા નહોતી કે 50 માણસ આવશે અને 7 થી 9માં ઓછામાં ઓછા 10,000 માણસ આવીને અમારી પ્રસાદી લીધી છે। તેના માટે અમે બાબાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વર્ષો વર્ષ સુધી અમે આવી પ્રકારે જ અમે ભંડારો કરતા રહીશું। ઓમ સાઈરામ।